ખરેખર જરૂર છે ખાલી કરવાની, તો કશું પોઝિટિવ ભરાશે, તો કશું સારું આવશે. જૂના કપડાં કબાટમાંથી જશે તો નવા કપડાં મૂકવાની જગ્યા થશે. જૂના વિચારો ખસશે તો નવા વિચારો આવશે. એક બહુ જ જાણીતી વાર્તા છે કે બહુ જ મોટા બેરોનેટ રાજા જાગીરદાર જેવા ઇંગ્લેન્ડમાં હતા. એનો દીકરો પૈસા વાપર્યા જ કરે. એની માએ ફરિયાદ કરી કે તો બહુ પૈસા ખર્ચે છે. એટલે એના બાપે એવું નક્કી કર્યું કે હવે હું તને 1 રૂપિયો નહીં આપું જ્યાં સુધી તું 1 પાઉન્ડ કમાઈને નહીં લાવે ત્યાં સુધી. કમાઈને લાવ. ઓકે. પહેલે દિવસે એણે કૂક પાસેથી 1 પાઉન્ડ લીધો અને બાપાને આપ્યો કે લો હું કમાઈને લાવે. એટલે ત્યાં ફાયર પ્લેસ હતી, ઠંડી હોય ઇંગ્લેન્ડમાં. એણે પાઉન્ડ ફેંકી દીધો આગમાં. છોકરો ત્યાં જ ઉભો રહ્યો. એટલે એના બાપે કહ્યું કે આ તું કમાઈને નથી લાવ્યો. પછી બીજે દિવસે મા પાસેથી પૈસા લીધા, બાપે સ્વિમિંગ પુલમાં ફેંકી દીધા. ત્રીજે દિવસે દાદાજી પાસેથી પૈસા લીધા તો બાપે ચીમનીમાં નાખી દીધા. રસોઈ બને ત્યાં પેલો ઊભો જ રહે, કઈ બોલે જ નહીં. ચોથે દિવસે 4 25 પેની લઈને આવ્યા, છુટ્ટી છુટ્ટી. એટલે એના બાપાએ કહ્યું કે તું કમાઈને લાવે છો? તો કે હા. શું કર્યું? તો કે બૂટ પોલિશ. એટલે ઘોડાગાડીમાં બેઠા હતા 2 જણા વિક્ટોરિયામાં. એના બાપે 25 પૈસાની પેન ફેંકી દીધી. એટલે છોકરો ચાલુ વિક્ટોરિયામાંથી કૂદી ગયો અને એને 25 પૈસા વણી લીધા કે ફેંકો નહીં, હું કમાઈને લાવું છું. આટલું જ છે બેટા, સમજવાનું આટલું જ છે. પહેલા પૈસા ફેંકાયા ત્યારે એનું મૂલ્ય નહોતું, પણ જ્યારે ખરેખર કમાઈને લાવ્યો, બૂટ પોલિશ કરીને એને સમજાયું કે હાથ કાળા થાય છે, સમય લાગે છે, મહેનત પડે છે, ત્યારે જે પૈસા ફેંકાયા એને કૂદીને ચાલુ વિક્ટોરિયામાંથી પણ લઈ લીધા. કેમ? કારણ કે એને મહેનતનું મૂલ્ય સમજાય. બીજાની નોટ્સ ઉતારી લેવી બહુ સહેલી છે, પણ જ્યારે જાતે ધ્યાન આપીને પોતે બનાવેલી નોટ્સ હોય ત્યારે એનું મૂલ્ય જુદું હશે. મારી પાસે આજે પણ મારી સ્કૂલની નોટ્સ છે અને જે હું હજી પણ કોઈને નથી આપતી. મારે એનું કંઈ કામ નથી. મને આજે પણ ચારણ કન્યા મોઢે કોઈ બોલી જાય તો ઇમ્પ્રેસ કરે છે. મને આજે પણ મીઠી માથે ભાત યાદ છે મોઢે. તમે બધા જ ભણ્યા હશો. બહુ અગત્યનું છે. અમે લોકો જ્યારે ભણતા હતા ત્યારે ઇતિહાસ એટલો બધો સરસ રીતે શીખવતા હતા કે આજે પણ મારો દીકરો જ્યારે પરીક્ષા આપતો હોય અને ઇતિહાસ ભણતો હોય ત્યારે હું એને કહી શકું કે કઈ સાલમાં શું થયું, બારડોલી સત્યાગ્રહ ક્યારે થયો, સાયમન પાછોજા ક્યારે થયો, લાલા લજપતરાયનું ડેથ ક્યારે થયું. એનું કારણ એ છે કે અમને વાર્તાની જેમ ઇતિહાસ ભણાવ્યો છે અને વાર્તા હંમેશા યાદ રહે. આજના સમયમાં એવા શિક્ષકો પણ નથી. હું સ્વીકારું છું, તમારો જ વાંક છે એવું દરેક વખતે કહેવું બહુ સહેલું છે અમારી સીટ પરથી કે બધું તમે લોકો જ આમ કરો છો, પણ એવું નથી. આટલા કમિટેડ, આટલા બધા રસ લઈને ભણાવતા શિક્ષકો પણ ખૂટવા માંડ્યા છે. ક્લાસમાં હવે પાઠ વાંચી જાય, સવાલ જવાબ આપી દે. હું પણ સમજી શકું છું કે તમારી સ્થિતિ જુદી છે. અમારા જેટલા સરસ કમિટેડ પૂરા હૃદયથી શિક્ષણ સાથે જોડાયેલા માણસો નથી રહ્યા. પણ એટ ધ સેમ ટાઈમ કારણ કે એ લોકો રસ નથી લેતા માટે તમારે રસ ન લેવો. ભવિષ્ય તો તમારું છે, એમને શું? બહુ ક્યારેક હું જોઉં છું કે બહુ રસપ્રદ વાત છે કે આપણે વસ્તુઓને બહુ મહત્વ આપીએ છીએ. વિદ્યા કરતા ચીજો આપણને બહુ આકર્ષી જાય. રોજ સવારે તમે ટેલિવિઝન ચાલુ કરો તો સવારથી સાંજ સુધીમાં શરીર સાથે જોડાયેલી કેટલી વસ્તુઓની એડ્સ તમે જુઓ છો. ક્રીમ તમને નાના દેખાડે, ગોરા કરી નાખે. વાળ જેનો કલર અમુક રીતે બદલાઈ જાય, પાતળા કરી નાખે, ફિટ રાખે, સુંદર દેખાડે. ફક્ત શરીર સાથે જોડાયેલી વાતો આપણે રોજ સાંભળીએ છીએ સવારથી સાંજ સુધી. કન્ઝ્યુમર સોસાયટી છે આખી. ખરીદનારની દુનિયા થઈ ગઈ છે. અને આ ખરીદનારની દુનિયામાં સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે આપણે પૈસા ખર્ચીને કંઈ પણ ખરીદી શકીએ. માહિતીથી ચાલુ કરીને, વસ્તુથી ચાલુ કરીને, માણસ સુધી.
કરપ્શનનું લેવલ લાગી ગયું છે આ દેશ ઉપર. તમને કદાચ થોડો કંટાળો આવશે, પણ મારી વાત એટલા માટે અગત્યની છે કે તમે બધા આવતીકાલે કોઈને કોઈ સીટ પર બેસશો, કંઈક ને કંઈક તો કરશો જ, કંઈ નહીં તો સારી માં થશો. અને એક સારો નાગરિક તૈયાર કરવો એ સહેલી વસ્તુ નથી, બહુ અઘરું છે. સારી માં કોને કહેવાય એ પણ એક બહુ અગત્યનો સવાલ છે. તમે બધાએ વાર્તા સાંભળી હશે કે એક ચોર પકડાયો, ખબર છે બધાને? હા કે ના? અને ચોરે એની માનું નાક કરડી દીધું. કેમ? તો કે હું પહેલી વાર પેન્સિલ રબર ચોરીને લાવ્યો ત્યારે તમે મને તમાચો માર્યો ને, તો હું આજે જેલમાં ના હોત. બહુ અગત્યનું છે કે તમે જ્યારે એવી સોસાયટીમાં મોટા થઈ રહ્યા છો જ્યાં તમારે રોજ મન મારવું પડે છે. બધું તો આપણે ખરીદી શકતા જ નથી. એક શેમ્પુ લીધો તો એ પૂરો થાય ત્યાં સુધી તો રાહ જોવી જ પડે બીજો લેતા કરતા. એક સાબુ આજે જોયો, આજે વાપર્યો તો પૂરો થાય ત્યાં સુધી તો વેઇટ કરવું જ પડે. ત્યાં તો પાછો ત્રીજો આવી ગયો. મોબાઈલ, બધા પાસે બધાને જાત જાતના અને ભાત ભાતના નવા ગેજેટ્સ બજારમાં આવે છે. બધું આપણે ખરીદી નથી શકતા અને ખરીદવાનું મન થાય એ બહુ સ્વાભાવિક છે. મને પણ થાય છે. નવું ગેજેટ આવે તો મને પણ રસ પડે કે શું છે બતાવ, હવે આ ફોન લેવો છે નેક્સ્ટ. પણ એ વસ્તુઓ માટે આપણે શેની સાથે કોમ્પ્રોમાઇઝ કરીએ, આપણે શું સામે આપીએ છીએ એ બહુ અગત્યનું છે. ફક્ત પૈસા આપવાથી વસ્તુ મળી જાય તો બહુ સારી વાત છે, પણ એ પૈસા ક્યાંથી આવે છે? કોણ કમાય છે? કોણ મહેનત કરે છે? મને તો આ જોઈએ, મને તો આ જોઈએ. તમે જ્યારે તમારા મમ્મી પપ્પા પાસે ખાસ કરીને વસ્તુઓ માંગો છો ત્યારે કોઈ દિવસ એવો વિચાર કરો છો કે આની કિંમત શું છે અને એ કમાવા માટે કેટલા કલાક લાગે છે? કોઈ દિવસ એકચ્યુઅલી તમે તો બધા હવે મેચ્યોર છો, 9મા ધોરણથી 12મા ધોરણની દીકરીઓ છો, નાની નથી. એક દિવસ તમારા પપ્પાને બહુ હૃદયથી દિલથી પૂછજો કે તમારો પગાર કેટલો, એને 30 દિવસમાં ડિવાઈડ કરજો. 30 દિવસમાં ડિવાઈડ કરીને 12 કલાકમાં વહેંચજો અને એવું વિચારી જોજો કે એ 1 કલાકની કિંમત શું ચૂકવે છે તમારા પપ્પા અથવા મમ્મી પણ જો ઓફિસમાં જતા હોય, કામ કરતા હોય. અને એ કેટલા કલાક જ્યારે કામ કરે છે ત્યારે તમારી કોઈ વસ્તુ એ ખરીદી શકે છે. માગવું એ તો 2 જ મિનિટનું કામ છે, મેળવવું એ 10 મિનિટનું કામ છે. 2 દિવસ મોડું ચડાવશો, નહીં બોલો, રીસાશો, આવી જશે વસ્તુ, કારણ કે તમને પ્રેમ કરે છે. પણ દરેક વખતે તમારી જાતને પૂછો કે ખરેખર આની જરૂર છે? આ ખરેખર મારે જોઈએ છે? હું મારા દીકરાને એવું કહું છું, એ મને એમ કે મને HTC નો ફોન અપાવ, એટલે હું એને કહું કે સારું તું જા તપાસ કર કેટલાનો છે અને પછી 2 દિવસ વિચાર કરને મને કહે કે તને ખરેખર અત્યારે તારી પાસે બ્લેકબેરી છે, તારે HTC જોઈએ છે? અને જોઈએ છે તો શું કામ જોઈએ છે મને લખીને આપ. અને લખવા બેસે છે ને તો એને એક પણ વાત સૂઝતી નથી. એવા ફીચર્સ છે કે જે બ્લેકબેરીમાં નથી, બસ એનાથી વધારે એની પાસે કંઈ છે જ નહીં. તમે પણ આ પ્રયોગ કરી જોજો. ખરેખર જ્યારે કોઈ વસ્તુ માટે બહુ લાલચ થાય ત્યારે એક પેપર પર લખવાનું કે મારે શું કામ જોઈએ છે, પછી મૂકી દેવાનું. અને 12 કલાક પછી આ પેપર જોશો ને તો તમને સમજાશે કે એકચ્યુઅલી તમારી એક પણ દલીલ અગત્યની નથી. અને આ કોઈ જ્ઞાનની વાત નથી બેટા. આવતીકાલે સવારે તમે બધા જ બજારમાં પગ મૂકશો. આ દુનિયા જ બજાર છે અને જ્યારે તમે બજારમાં પગ મૂકશો ત્યારે 1-1 રૂપિયાની કિંમત છે. ATMમાં પૈસા સ્ક્રેચ કરીને લેવાય છે પણ એ પહેલા મૂકવા પડે છે, એમને નથી આવતા. અને આવું જ જિંદગીનું પણ છે. ડિપોઝિટ કરશો તો ઉપાડશો, ક્યાં સુધી ઉપાડશો? કશું મૂકશો જ નહીં તો કાર્ડમાં તમે ઘસશો એટલે કહી દેશે કે હવે કંઈ છે નહીં, સોરી, એવી એક ચિઠ્ઠી આવશે. અને એવું જિંદગીમાં પણ થઈ શકે છે કે હવે તમારી ડિપોઝિટ ખલાસ થઈ ગઈ છે, તમારા ખાતામાં કંઈ નથી. અને આ ખાતું શેનું છે? વિચારોનું, વાંચનનું, સંસ્કારનું, સમજદારીનું, લાગણીનું, સચ્ચાઈનું. હું ઘણી વાર કહું છું કે હવે આજે હું એમ કહું
કે મેં આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો તો એક શાંતિ છવાઈ ગઈ, લોકો ડગાઈ જાય. આજથી 10 વર્ષ પહેલા કદાચ મેં આ કહ્યું હોત તો આની આટલી કિંમત ન હોત. હવે મારી જગ્યાએ જ્યારે ઊભી રહીને આ કહું છું ત્યારે પ્રામાણિકતા છે, નહીં તો એ નફટાઈ પણ હોઈ શકે. ગાંધીજી એમ કે મેં ચોરી કરી હતી તો લોકોને એમ લાગે કે ઓહો કેટલી પ્રામાણિક કબૂલાત. અને આપણા ઘરનો નોકર એમ કે બહેનને 10 રૂપિયા લીધા છે તો એક થપ્પડ પડે. હા, સત્ય છે. એટલે તમારી પ્રામાણિકતા પુરવાર કરવા માટે પણ તમારે સફળ થવું પડે છે. તમારે ત્યાં પહોંચવું પડે છે જ્યાંથી તમારી પ્રામાણિકતાનું મૂલ્ય થાય. સમજાય છે મારી વાત કે નથી સમજાય? સફળતા એવી વસ્તુ છે કે જેનો સ્વાદ તમે એકવાર ચાખો ને પછી તમને સમજાય કે કેટલી મજાની વાત છે. અને સફળ થવા માટે મહેનત સિવાય બીજો કોઈ રસ્તો નથી. કોઈ પણ માણસ એમ કે આ શોર્ટકટ, પેલો શોર્ટકટ, આ જલ્દી પૈસા બને, આમ કરો તો આમ થાય, આમ કરો તો આમ થાય, કશું જ થતું નથી. એવું હું આજે જ્યાં ઊભી છું ત્યાંથી કહું છું. ખૂબ મહેનત, એક સરખી ખૂબ મહેનત, એક જ દિવસે આજે ખૂબ મહેનત કરીને પછી અઠવાડિયું મજા કરી એવું પણ નહીં ચાલે. આટલું બધું મારા વિશે એમણે કહ્યું કે આમ લખે છે, આમ કરે છે. હું ટેલિવિઝન પર છૂટાછેડા નામની સિરિયલ લખું છું, કોઈને ખબર છે? પછી એક ડાળના પંખી લખતી હતી, ખબર છે? પછી મોટી બા લખતી હતી, ખબર છે? વેરી ગુડ. ફિલ્મો પણ લખું છું ગુજરાતી. ફૂલછાપમાં લખું છું, દિવ્ય ભાસ્કરમાં લખું છું, અમદાવાદ મિરરમાં લખું છું, કલકત્તા હોલચલમાં લખું છું અને અવારનવાર ચિત્રલેખામાં મારી વાર્તા ચાલે છે. અત્યારે સંદેશમાં મારી નવલકથા ચાલે છે. યુનિવર્સિટીમાં ભણાવું છું અને રેડિયો પર આરજે તરીકે કામ કરું છું, રોજ સોમથી શુક્ર. આટલા કલાક હું કામ કરું છું ત્યારે હું ક્યાંક પહોંચીને ઊભી છું. મારું સ્થાન સ્ટેબલ છે. મને કોઈ ધક્કો મારીને પાડી નહીં નાખે. અને બહુ જ રસની વાત એ છે કે હું હમણાં અમેરિકા જાઉં છું 28મી તારીખે. 5 અઠવાડિયાની 5 કોલમ, એવી 5 છાપાની, કેટલી થઈ? 25. બધું આપીને જઈશ. એટલે મારે એક સાથે 1 મહિનામાં જે ચાલે છે તે તો લખવાનું જ છે, પણ એડવાન્સ પણ લખીને જવાનું છે. હું તમને જે કંઈ કહું છું એ એટલા માટે કહું છું કે આટલું કામ કરવું પડે છે. અને એની વચ્ચે હું રસોઈ નથી કરતી, મારા દીકરાનું ધ્યાન નથી રાખતી, ઘરે ટાઈમસર નથી પહોંચતી. આવું તો ચાલે જ નહીં પાછું. સ્ત્રીએ ઘણું કામ કરવું પડે છે, પુરુષ કરતા વધારે. કારણ કે એક માં છે, પત્ની છે, દીકરી છે, સાસુ થશે, પુત્રવધુ થશે. અને આ બધા રોલ નિભાવતા નિભાવતા એણે પોતાનું કામ કરવાનું છે. જો વ્યવસાય હોય, કામ હોય, પ્રોફેશનલ ઓળખાણ હોય તો એ અલગ ઓળખાણ છે. મારો એક ફ્રેન્ડ છે વત્સલ પટેલ કરીને, એણે એક દિવસ મારી ઓળખાણ કરાવી અને એક મિત્ર મળ્યા, મનીષભાઈ કરીને. તો કહે છે કે આ મનીષભાઈ છે, BRTS અમદાવાદમાં એમણે ડિઝાઇન કરી છે, બહુ મોટા એન્જિનિયર છે, આમ છે, આમ છે, વોટેવર. અને પછી કહ્યું આ કાજલ મારી ફ્રેન્ડ છે. મનીષભાઈ જતા રહ્યા. પછી મેં વત્સલને પૂછ્યું, મેં કીધું મારી કોઈ પ્રોફેશનલ ઓળખાણ ના સૂજી તને? કાજલ છે, રાઇટર છે, કંઈ બીજું કરે છે, આરજે છે, તને જે પહેલું સૂજ્યું, પણ એક ઓળખાણ મારી પ્રોફેશનલ પણ છે. પણ આપણો સમાજ, આપણા સંસ્કાર હજી એટલા તૈયાર જ નથી કે તમે સ્ત્રીની એવી ઓળખાણ આપો કે આ રાઇટર છે, કાજલ છે, મારી ફ્રેન્ડ છે. ખરેખર કરવામાં એમ હોવું જોઈએ, પહેલો વ્યવસાય, પછી નામ અને પછી સંબંધ. પણ એવું થતું નથી. અને એવું થતા થતા સુધી તમારી પેઢી યુવાન થઈ જશે. આગ્રહ રાખો કે તમારી એક પ્રોફેશનલ ઓળખાણ પણ હોય. આગ્રહ રાખો કે તમારું એક સ્વમાન હોય. કોઈ પણ માણસ તમારી સાથે કોઈ પણ રીતે વર્તી જાય એવું અલાવ નહીં કરવાનું. અહંકાર અને સ્વમાન વચ્ચે પણ ફેર છે. એક ટાઈમની રસોઈ તમે કરો તો હું એક ટાઈમની રસોઈ કરું, એવી સમોવડિયાપણાની આ ચર્ચા જ નથી. કેમ હું કરું? તમે કરો કારણ કે તમારી ફરજ છે.
એક સ્ત્રી તરીકે જે કંઈ કરવું પડે તે કરવાનું જ. એમાં ક્યાંય પાછી પાની નહીં કરવી. મેં કેટલી બધી દીકરીઓ એવી જોઈ છે કે જે એવું કહે છે કે મને રસોઈ કરતા નથી આવડતું, તો કમાઈશ, મહારાજ રાખીશ. પણ મહારાજને પણ ત્યારે શીખવી શકશો જ્યારે તમને આવડતું હશે. એ કાચું રાંધી જાય છે કે પાકું, એટલું તો જાણવું પડશે ને. હેનરી ફોર્ડ, ખબર છે? ફોર્ડ મોટર્સના માલિક. એમની ગાડીમાં પ્રોબ્લેમ થયો એટલે કોઈકે કન્ઝ્યુમરમાંથી કેસ કર્યો. ફોર્ડ કોર્ટમાં આવ્યા, ઊભા રહ્યા. એટલે જજ એમને પૂછ્યું કે ભાઈ આ મશીનમાં આમ તેમ આમ ખરાબી થાય છે, તો કન્ઝ્યુમર કોર્ટમાં કેસ છે, તમારે શું કહેવું છે? એટલે એમણે કહ્યું કે મારે કંઈ નથી કહેવાનું, મને તો ખબર જ નથી આ મશીનમાં શું છે. એટલે એમણે કહ્યું કે આવડી મોટી કંપની ચલાવો છો તમને ખબર નથી? એટલે એણે કહ્યું મારી પાસે 2000 એન્જિનિયર છે, હું એને બધાને તમે કહો તો હમણાં અહીંયા બોલાવી લઉં. ત્યારે જજે એને પૂછ્યું કે 2000 સાચું બોલે છે એવી તમારી પાસે કોઈ સાબિતી છે? બહુ અગત્યનું છે. હું તમને ત્યારે જ શીખવાડી શકું, મેં કહ્યું ને તમને, જ્યારે મને આવડતી. હું તમને ત્યારે જ સલાહ આપી શકું જ્યારે હું એ પરિસ્થિતિમાંથી પસાર થઈ. હું તમને ત્યારે જ એવું કહી શકું કે આમ કરજો, આમ નહીં કરતા, જ્યારે મેં કર્યું. બીજા કોઈને અધિકાર નથી એવું કહેવાનો. જે ભણેલા હોય એ જ ભણાવી શકે. તમારે ઘેર જે કામ કરવા બેન આવતા હશે તમને ભણાવી શકે? તમારે ટીચર જ તમને ભણાવી શકે. અને એ બહુ જ અગત્યનું છે કે તમે જ્ઞાન કોની પાસે લો છો. એક છેલ્લી વાત કહી દઉં તમને, બધા સાવા મળ્યા છે બધાને. અનુશાસન પર્વમાં, ના આપણે સવાલ જવાબ કરીએ થોડી. અનુશાસન પર્વમાં બહુ સરસ વાત છે. મહાભારત ખબર છે બધાને? વેરી ગુડ. હા કે ના? કોણ કહે છે? હા. મહાભારતમાં અનુશાસન પર્વમાં જ્યારે ભીષ્મ સૂતા છે શૈયા પર, બાણ શૈયા પર, અને ત્યારે યુધિષ્ઠિરને લઈને કૃષ્ણ જાય છે અને કહે છે કે જ્ઞાન અહીંથી મળશે, તું સવાલ પૂછે તને જવાબ આપશે. અને પિતામહ, પ્રપિતામહ, ગ્રેટ ગ્રેન્ડફાધર અને આ બાળક કહી શકાય એવા યુધિષ્ઠિર, એમના પ્રપૌત્ર, એની વચ્ચે સવાલ જવાબ થાય છે. અને ત્યારે એક બહુ સરસ વાત ભીષ્મ યુધિષ્ઠિરને કહે છે કે સત્વનો અહંકાર બહુ નકામો. હું બધા માટે સારું કરું છું, હું બધા માટે આવું કરું છું, મેં કર્યું, મારે લીધે આવું થયું, આખું ઘર મારે લીધે ચાલે છે, મેં કર્યું તો થયું, હું ના હોત તો બધા અટવાઈ ગયા હોત. આવી આખી વાત નકામી છે. આપણે કોઈ બી પાર્ટીમાં, તમે તો હજી નાના છો, પણ થોડા મોટા થશો ને જશો ને પછી કોઈનો હાથ જુઓ અને તમે 2 હાથ કહો ને તો તમે કોઈ પણ સંજોગોમાં માણસ તમને સાચો માની લે. કઈ 2 વાત? એક કે તમારા નસીબમાં જશ નથી, તમને કોઈ એપ્રિશિએટ નથી કરતું, તમે બહુ મહેનત કરો છો એટલે માણસ તરત હા પાડે કે હા વાત સાચી. અને બીજું કે તમને કોઈ સમજતું નથી, તમે બહુ ભલા છો પણ કોઈ તમારી વાત સમજી નથી શકતું. આ 2 વાત કોઈને પણ સાચી લાગે, કોઈ જગતનો કોઈ પણ માણસ એને તમે કહો એટલે તરત એમ કે આ વાત સાચી. એનું કારણ શું? કારણ કે આપણને જે મળે ને બધું ઓછું પડે છે. આપણને જશ મળે તો ઓછો પડે, આપણને કોઈ સમજે તો ઓછું પડે, આપણને કોઈ પ્રેમ કરે તો ઓછો પડે. 2 બહેનો હોય તો કહેશે કે તને એ વધારે વાલી છે. હા હા, કઈ વાંધો નહીં. દીકરો ને દીકરી હોય તો મમ્મીને કહેશે દીકરી કે તને એ જ વધારે વાલો છે, તું એને માટે બધું કાઢી રાખે છે, મારા માટે કઈ નથી રાખતું. એને તો કઈ કહેતી નથી, મારી જ પાસે બધું કામ કરાવે છે. પણ આ બધી વાતમાં સૌથી અગત્યનું એ છે કે તમે તમારી જાત સાથે શું કરો છો. બાકીના લોકો જે પણ કરે તમારી સાથે, તમને સમજે ના સમજે, યશ આપે ન આપે, પ્રેમ કરે ન કરે, પણ તમે શું કરો છો તમારી જાત સાથે? તમે તમારા દુશ્મન છો? કોઈ હોય તો તમારા ભવિષ્યની ચિંતા સૌથી પહેલા કોને કરવાની?
મમ્મી પપ્પા તો કરશે કરતા, પતિ પણ કરતા કરશે જ્યારે એનો વારો હશે ત્યારે. પણ અત્યારે કોનો વારો છે? આપણે બીજ જ ખોટું નાખીએ. ઘઉં વાવીએ તો જુગાર ઉગે, બાજરી વાવીએ તો ચોખા ઉગે. એટલે આપણે શું જોઈએ છે? સફળતા. ઘઉં જોઈએ છે. કોને ઘઉં જોઈએ છે? મને કહો. આપણે મંગાવી લઈએ ઘઉં. નક્કી કરો છો બાજરી, ઘઉં, જુવાર, તો શાંતિ રાખીએ આપણે. અંદર અંદર નક્કી નથી કરવું આપણે, ચાલશે હે ને? તો અગત્યનું એ છે કે તમે તમારે જે જોઈએ તે વાવો. તમારે શાંતિ જોઈએ છે તો બધાને શાંતિ આપો. તમને સુખ જોઈએ છે તો બધાને સુખ આપો. તમને સન્માન જોઈએ છે તો બધાને માન આપો. મહાભારતની વાત છે ને, બહુ બેટા તમે વાત સાંભળશો નહીં તો મને કહેવાની મજા નહીં આવે. બોર ખાવ છો તો પછી અંદર અંદર કેમ વાત કરો છો? હું અહીંયા આમની જોડે વાત કરું તો તમને મજા આવશે? હું કોની જોડે વાત કરું છું? તો હું ભીખ સાથે વાત કરતી હોય એવું મને કેમ લાગે છે? હું ચાઇનીઝમાં બોલું છું? બધાને ગુજરાતી આવડે છે? વેરી ગુડ. તો અગત્યની વાત એ છે કે તમે જ્યારે મહાભારતમાં બહુ સરસ વાત છે કે દ્રૌપદીનું અપમાન ક્યારે થયું એ આપણે પાછા ફરીને જોતા નથી. અપમાન થયું, વાત સાચી. સ્ત્રીનું અપમાન ન થવું જોઈએ, વાત સાચી. પણ એનું અપમાન થયું ક્યારે? જ્યારે એને પહેલા દુર્યોધનનું અપમાન કર્યું. શરૂઆત કોને કરી? એણે શું કહ્યું કે આંધળાના તો આંધળા જ હોય. કરેક્ટ? તમે અપમાન કરો છો તો તમારું અપમાન થાય છે. તમે માન આપો છો તો તમને માન મળે છે. તમે સારી રીતે વર્તો છો તો કોઈ કેમ તમારી સાથે ખરાબ રીતે વર્તે? અને કદાચ વર્તે તો એને માફ કરો. કારણ કે 100 માંથી એક જ છે. બાકીના 99 લોકો ડેફિનેટલી તમારી સાથે સારી રીતે વર્તશે. હોય છે. એવું નથી કે માણસો બધા જ સારા છે, બધા જ અદ્ભુત છે, બધા જ સાચા છે. પણ એક ખોટા માણસને લીધે આપણે બધા વિશે એક જનરલ સ્ટેટમેન્ટ કરીશું. હમણાં એક દિવસ હું ટ્રાફિકમાંથી પસાર થતી હતી અને બધી ગાડીઓ બધે જ થાય છે ને, એક જણ નીકળે એટલે આખો ટ્રાફિક જેમ ફસાવીને નીકળી જાય માણસ. આવું અમદાવાદમાં પણ થયું. અને મેં ફોન કર્યો ટ્રાફિક ડીએસપી વિકાસ સહાયને 100. હું એમને ઓળખતી નથી. મેં 100 માંથી નંબર લીધો ને વિકાસ સહાયને ફોન કર્યો અને મેં એને કહ્યું મેં તો આવું થયું છે સર, અહીંયા એક પણ પોલીસ નથી, મોબાઈલ વેન નથી, કશું નથી. તો મને કહે છે તમે કોણ બોલો છો? મેં હું એક નાગરિક બોલું છું. હું એમને કહી શક્યો હોત કે હું દિવ્ય ભાસ્કરમાંથી છું, હું કહી શક્યું હોત કે હું ચિત્રલેખામાંથી છું, મારું નામ શું છે એટલું કહ્યું હોત તો પણ એમને ખબર પડી. પણ મેં કહ્યું નહીં, મેં કહ્યું કે હું એક નાગરિક બોલું છું. 10 મિનિટમાં મોબાઈલ વેન આવી, ટ્રાફિક ખસેડી નાખ્યો, બધું પતી ગયું. અને પૂરું થયું પછી 20-25 મિનિટ રહીને વિકાસ સાહેબનો મારા પર ફોન આવ્યો અને એમણે મને કહ્યું, એ નંબર એમનામાં આવ્યો હશે કે એમણે મને ફોન કરીને કહ્યું કે હું તમારું નામ જાણી શકું? એટલે મેં એમને નામ કહ્યું. એટલે એમણે મને કહ્યું કે આજ પછી ક્યાંય પણ તમને એવું કંઈ પણ લાગે તો તમે મને ડિરેક્ટ ફોન કરી શકો છો, મારો નંબર કોઈને પણ આપી શકો છો. આ પણ પોલીસમાં છે. જરૂરી નથી કે દરેક વખતે પોલીસ કરપ્ટ જ હોય. જુદો માણસ છે. કેટલા બધા લોકોને આપણે એવા ઓળખીએ છીએ કે જે સરકારી ખુરશી પર છે અને જે એવું કહે છે કે ના હું કરપ્શન નહીં કરું. હોય છે, ઓછા હશે પણ હોય છે ખરા. અને આપણે આ ઓછામાં વધારો કરવાનો છે. વધારે તો ઢગલો છે જ, કચરાનો ઢગલો થઈ જ ગયો છે. એમાં જઈને તમે એક કેળાની છાલ નાખો કે ના નાખો ફરક નથી પડતો. પણ કચરાના ઢગલામાં જઈને જો તમે 2 ડોલ, દરેક જણ જો આટલા અહીંયા બેઠા છે એટલા લોકો જો 2 ડોલ કચરો કાઢે તો ત્યાંથી ઉકરડો ખાલી થઈ જાય. એવું સમજાય છે બધાને? આપણે આખો ઉકરડો કરવો જ નથી ખાલી. આપણાથી કેટલું થશે? 2 ડોલ ભરાશે? વેરી ગુડ, ચલો 2 ડોલ ભરી લો. જો દરેક માણસ એવું નક્કી કરે કે હું 2 ડોલ ભરી લઈશ કચરો,
તો બાકીના બધા જ લોકો માટે ત્યાંથી ઉકરડો ખસી જાય. પણ આપણે એવું નક્કી કરીએ છીએ કે હું શું કામ ભરું, પહેલા ભરે. દીવારમાં અમિતાભ બચ્ચન કહે છે કે પહેલા ફલાણાની સહી લઈ આવે, ઢીકણાની સહી લઈ આવે, પૂંછડાની સહી લઈ આવે, પછી વાત કરીશ. એને બદલે જો એને પહેલી સહી કરી હોય તો કદાચ પરિસ્થિતિ જુદી હોય. અને આપણે એવું નક્કી કરવાનું છે કે આપણે પહેલા સહી કરીશું, બીજા કરે કે ન કરે. ત્યાંથી આપણો સમય બદલાશે, ત્યાંથી આપણી દિશા બદલાશે. આપણે પહેલા થવું છે. એવરેસ્ટ પર પહેલો પગ કોણે મૂક્યો હતો? કેમ એટલું સોપું પડી ગયું? ખબર છે? હા કે ના? વેરી ગુડ, આઈ એમ ઇમ્પ્રેસ્ડ. નીલ આર્મસ્ટ્રોંગ, સોરી, હું જ ખોટી છું. શેરપા તેલીસિંગ અને હિલેરી, જેણે પહેલો પગ મૂક્યો તો નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પગ મૂક્યો. તો જેણે પહેલો પગ મૂક્યો તો એ લોકોને યાદ છે. એ પછી કોણ ગયું એ વિશે જાણવાની કોઈને પડી નથી. હવે એવરેસ્ટ પર કેટલાય લોકો જાય છે, કેટલાય ઉતરી જાય છે. પહેલો પગ કોણે મૂક્યો એ અગત્યનું છે. અને આઈ એમ શ્યોર કે તમને પણ એમ જ રસ છે. વીજળીના ગોળાની શોધ પહેલા કોણે કરી? હવે તો આપણે રોજ બદલી નાખીએ છીએ જ્યારે ઉડે ત્યારે. ટેલિફોન પહેલો કોણે શોધ્યું? કરેક્ટ. એ બધા જ નામ આપણને યાદ છે. વનસ્પતિમાં જીવ છે એવું કોણે શોધ્યું? હવે આપણે બધા એકબીજાને કહીએ છીએ કે પાંદડા નહીં તોડે, એનામાં જીવ છે. પૃથ્વી ગોળ છે એવું પહેલા કોણે કહ્યું? આ બધું જ અગત્યનું છે. અને જે પહેલો છે એ અગત્યનું છે. પહેલો એટલે રેસમાં પહેલો નહીં. પહેલો એટલે જેને પહેલો વિચાર આવ્યો તે. પહેલો એટલે જેને પહેલા નક્કી કર્યું તે. પહેલો એટલે જેને પહેલા પ્રયત્ન કર્યો. શક્ય છે તમારો પ્રયત્ન સફળ ન પણ થાય, પણ તમે પ્રયત્ન કર્યો છે એટલું તો ચોક્કસ યાદ રહેશે. આઈ એમ શ્યોર મારી વાત તમને સમજાય છે. અને એટલા માટે અગત્યનું એ છે કે આમાંથી 10% પણ જો તમે શરૂ કરી શકો તો બહુ અગત્યનું છે. આજે સાંભળી લીધું, ઘેર ગયા, ઊંઘી ગયા, ચલો એક શનિવારે ભણવાનું ઓછું, એવું નથી. હું જે કંઈ કહું છું એ બધું એટલા માટે કહું છું કે આજે નહીં, 5 વર્ષે, 10 વર્ષે આમાંથી એક વાક્ય પણ જો તમને કામ લાગે, ક્યાંક 15મો અધ્યાય તમે બધા બહુ સુંદર રીતે ગાઓ છો, બહુ જ સુંદર રીતે, પણ એમાંથી કેટલું સમજો છો એ બહુ અગત્યનું છે. એમાંથી એક શ્લોક પણ જો તમે સમજીને અમલમાં મૂકી શકો તો કદાચ જિંદગી બદલાય. અને એ જિંદગી બદલવી એ સ્કૂલનું કામ છે. નવી જિંદગી આપવી, નવી દિશા આપવી, નવી સવાર ઉગાડવી એ શિક્ષણનું કામ છે. એજ્યુકેશન કમાવા માટે નથી. ભણીશ નહીં તો ખાઈશ શું એવું મોટા ભાગના મા બાપ કહે છે, પણ એ અગત્યનું નથી. કમાવું એ શિક્ષણનો ધ્યેય નથી. હોઈ શકે કમાશો તો સારી નોકરી મળશે, પૈસા મળશે, પણ ભણશો, વાંચશો, વિચારશો તો એક નવી દિશા મળશે. મને હું માનું છું કે દિશા બહુ અગત્યની છે. પછી કેટલું ચાલો છો, કેટલું ચાલી શકો છો, ક્યાં સુધી પહોંચો છો, એ તો બધું બહુ નાનું છે. બધા જ છેક સુધી પહોંચતા નથી. બધા જ કંઈ અહીંયા ઊભા રહીને બોલશે નહીં, પણ આટલા બધામાંથી 3 પણ એવા નીકળે કે જે ફરી અહીંયા ઊભા રહીને એમ કે હું આ જ સ્કૂલમાં ભણી છું ને આવી જ રીતે અહીંયા બેઠી છું. તો હું માનું છું કે બહુ જ અગત્યનું પુરવાર થશે. તમારી પાસે આવા સરસ શિક્ષકો છે, આવી સારી સ્કૂલ છે. આ દેશમાં કેટલા બધા બાળકોને શિક્ષણ નથી મળતું, જાણો છો? કેટલા ટકા છોકરાઓ ભણે છે ખબર છે તમને? ભણી શકે છે, અને એમાં પણ છોકરીઓ. કન્યા શિક્ષણ આ દેશમાં આજે પણ મુશ્કેલ છે. છોકરીને એટલા માટે સ્કૂલમાંથી ઉઠાડી લેવામાં આવે છે કારણ કે એને પાણી ભરવા જવાનું, એના નાના ભાઈ બહેનનું ધ્યાન રાખવાનું, એટલા માટે એને ભણવા દેવામાં નથી આવતી. અને આ યુપી, બિહારથી શરૂ કરીને ગુજરાત સુધી સચ્ચાઈ છે. તમે શહેરમાં રહો છો, આવા સરસ માતા પિતાને ત્યાં જન્મ્યા છો, યુનિફોર્મ પહેરીને એસી હોલમાં બેસીને સાંભળી શકો છો. આંખ છે, હાથ છે, પગ છે, બહુ અગત્યનું છે. ઈશ્વરનો આભાર માનો તમે જે કંઈ છો તેને માટે.
મોટા ભાગના લોકો ફરિયાદ કરે છે કે મારી પાસે આ નથી, મારી પાસે આ નથી. પણ કોઈ દિવસ બેસીને એવું લિસ્ટ બનાવે છે કે મારી પાસે શું છે? મારી પાસે 2 હાથ છે, 2 આંખો છે, હું ખાઈ શકું છું, બોલી શકું છું, ચાલી શકું છું, ગાડીમાં ફરું છું, મોટે ભાગે એસી હોલમાં બેસી શકું છું, બેસ્ટ યુનિફોર્મ છે, બેસ્ટ સ્કૂલ છે, બેસ્ટ એજ્યુકેશન છે. આવો વિચાર કરતા શીખવું જોઈએ.